રજકણ તારા રજડશે રણમાં ઉડે રે, હજી બાજી હાથમાં ચેતી જાનર છે. ઘણું વસ્તુ આપ્યું છે આપણને, જો ચેતી જાવી તો વાંધો ન આવે ભાઈ. આગળ કીધું એની ગણેશ મૂળ શબ્દની વાત છે. આ મહાત્મા મુરદાસની કટારી છે. મુરદાસ બાપુની કે કટારીમાં કોઈ અણી નથી, કોઈ ધાર નથી, પણ શબ્દ વાગે આર પાર ઉતરી જાય. મૂળ શબ્દની વાત છે આ. ધીરા ભગત નો ઘડુલો કહેવામાં આવે. આજ કેમ નરેશભાઈ તમારી ને મારી વચ્ચેથી વયા ગયા, ભેગા હતા ને વયા ગયા. મહાપુરુષોના આવા દખ પડેલા છે, આવી કષ્ટી પડેલી છે. એમને એમ તો કઈ આપણે નામ ન લઈએ, અને આ જે જેના ભજનો છે ને એની માથે દુઃખ પડેલા છે. આપણી સિમ્પલ ભાષામાં દખ પડેલા છે, કષ્ટી પડેલી છે, એટલે આપણે એના નામ લઈ રહ્યા છીએ. એમનું દુઃખ ગાયેલું છે. નકર અત્યારે 21મી સદી ભાઈ ગીત બાર આવે એટલે 100 મહિના તો એનો એવો ઉપાડ થઈ જાય ને એની કોઈ હદ બે હદ એમ. પણ 7મા મહિને ઈ ભાઈ ભૂસાઈ જાય અને ગીતે ભૂસાઈ જાય. તો આના તો હજારો વર્ષો થયા. આજ ગાયું પણ એમ થાય કે આ કાલની વાત છે એમ. હજી આ યુગ બદલાઈ જશે ને તા લગન આ યુગ ને એવું રહેશે. શાંતિ રાખો, શાંતિ રાખો. ધીરા ભગત નો ઘડુલો કહેવાય. ધીરા ભગત ને ખાલી ભજન કરવું હતું, ભગવાન નું નામ લેવું હતું કે મારે ભગવાન ની ખાલી માળા કરવી છે, મારે કોઈ સંસાર આરે મોહ નથી, મારે એવી કોઈ માયા નથી, મિલકત નથી, મારે મારા નાથનું મારા હરિનું ભજન કરવું છે કે. એટલે ગામની માલપા એવી ધીરા ભગતની માં એને મેણા મારવા મળ્યા કે તારો દીકરો ઉંમર લાયક થઈ ગયો છે, એને તારે પરણાઈ દેવો પડે, કે એના લગ્ન કરી દેવા પડે તારે. ધીરા ભગત નો માને, પણ માં આગળ છેલ્લે એને એક એવી વાત કરી કે હું લગ્ન કરું એની ના નહીં, પણ મારા જો પાત્ર હોય અને હું જે કહું એ શરત મંજૂર હોય તો લગ્ન કરું. કે એવી તો તારી કઈ શરત છે કે ને ભાઈ, કે હું લગ્ન કરું, મારા ઘરે દીકરો થાય કે દીકરી થાય, હું 4 ધામની જાત્રાએ જાઉં, એમાં મને રોકાય ટોકાય નહીં, આવું કોઈ પાત્ર હોય તો લગ્ન કરું. કેવા પ્રમાણે એવું પાત્ર મળ્યું. ધીરા ભગત ના લગ્ન થયા અને એમના ઘરે દીકરો થયો. દીકરો થયો પછી વાત કરી કે તમારે મારે છેલ્લા સિયારામ જો જીવતા હશું પાછા મળીશું, હવે હું 4 ધામની જાત્રાએ જાઉં, આ મારી શરત હતી. એ 4 ધામની જાત્રાએ ગયા. ફરતા 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 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષના વાણા વયા ગયા. પછી જે માણસ ઘરેથી ગયો હોય એને એકવાર ઘર તો યાદ આવે, એકવાર ઘર યાદ આવે. એને એવું થયું કે મારો દીકરો છે, મારી માં છે, મારું ગામ છે, મારે એકવાર પાછું જવું જોઈએ. ધુડાભાઈ નરેશભાઈ ના દાદા ને, નરેશભાઈ ના દાદા
એમના દીકરા પાછળ 1500 રૂપિયા દઈને જય બોલાવે છે. પ્રેમથી જય બોલો વાલા. બોલો નરેશભાઈ ના નામની. બસ આવો નવો મોજ રાખજો કે નરેશભાઈ ના આત્માને એમ થાય કે મારી પાછળ કોક બે ભગવાનના નામ લઈ રહ્યા છે. એ 25 વર્ષના વાણા વયા ગયા અને ધીરા ભગત એમના ગામ તરફ હાલવા મળ્યા. ગામના સીમાડામાં પહોંચ્યા તો હામી નનામી આવી. હામી નનામી આવી. ધીરા ભગતને એવું થયું કે મારા ગામમાંથી કોકનું અવસાન થયું છે, આમાં મારે જાવું જોઈએ. એ બધા માણસ શમશાન તરફ જતા હતા. ભોપાભાઈ ધોળાભાઈ 2000 રૂપિયા દઈ નરેશભાઈ પાછળ જાય બોલાવે છે. બોલીએ નરેશભાઈ ના નામની. ઈ શમશાન તરફ જાતા હતા. એની પાછળ પાછળ ધીરા ભગત હાલી નીકળ્યા. શમશાનમાં જઈ લાકડાની શે હળગાઈ દીધી અને અગ્નિ દા દેવાઈ ગઈ. અને દાગુ લોકો બધા ઘર તરફ પાછળ વળવા મળ્યા, હાલવા મળ્યા. અને ગામમાંથી એક દાદા હતા, એ પાછળ હાલા જતા હતા. ધીરા ભગત એને પૂછે કે આપણા ગામમાંથી કોનું અવસાન થયું છે, કોણ રામચરણ પામ્યો? ધીરા ભગત ને ઓળખતા નથી દાદા કે અમારા ગામમાં અબોટિક બ્રાહ્મણ હતા, ધીરા ભગત કરી. એનો એકનો એક દીકરો આજ હવારમાં સરબરસ થયો ને એનું મૃત્યુ થયું છે. સામે ધીરા ભગત ઉભા છે, જેનું મુખ જોવાયા હતા કે મારા દીકરાનું છેલ્લું વેલું મુખ તો જોઈ લો, પણ શમશાનમાં એનું મુખ ન જોઈએ. આવા લેખ તો આપણા ન હોય. તો છતાંય ધીરા ભગત શમશાનમાં લાકડાની માલપાથી, શહેરની માલપાથી ધોવાણા નીકળતા હતા. ઈ વેળાનું આ ભજન લખેલું છે. એ વાલા સંસાર ધુવાણાના, સંસાર ધુવાણાના એ બાસ કા હાર યાદ નહીં કો, હાર યાદ નહીં કો. આપણી આ કાયા છે ને એને પતંગ કીધી છે. મહાપુરુષોએ આપણી કાયાને પતંગ કીધી છે. રંગ પતંગ નો ઉડી જશે એ વાલા, રંગ પતંગ નો ઉડી જશે. એ જેમ આંકડા ન થો એ વાલા, આંકડા ન થો એ તે હરિનો રસ પીએ આપણે, એ તે પ્રભુનો રસ પીએ. કઠણ સોટ સે, કઠણ સોટ સે કાળની રે મરણ મોટે રોમા, મરણ મોટે રોમા. કઈક રાણા ને કઈ રાતિયા એ વાલા, કઈક રાણા ને કઈ રાતિયા. એ સોડી હાયા રે ઘરમાં, એ મેલી હાયા રે સંસાર, એ તે હરિનો રસ પીએ આપણે, એ તે પ્રભુનો રસ પીએ.
શોભાબેન હરેશભાઈ એમના દીકરા પાછળ 1001 રૂપિયો દઈ નરેશભાઈના નામની જાય બોલાવે છે. રોશનાબેન રમેશભાઈ એમના ભત્રીજા પાછળ 1001 રૂપિયો દઈ જાય બોલાવે છે. પ્રેમથી જાય બોલજો. બોલીએ નરેશભાઈના નામ. કોના સોરું ને કોના સોરું ને કોના વાસુ રે કોના માને રે બા કોના માને રે બા અંતકાળ જાવું જીવને કહ્યું એ વાલા અંતકાળ જાવું જીવને એ હારે પુણ્ય જન્મા એ વાલા પુણ્ય જન્મા ये देह नो रस पी आपने ये देह प्रभु नो रस पी गाओ रोनार नथी रे रोनार नथी रे ये देह नो रस पी आपने ये देह प्रभु रस पी तीरो रम से लगे तीरो रम से लगे रमो प्रभु ने संगा ये वाला प्रभु ने संगा ये देह